મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું. મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગીન, આ કેસનો ચુકાદો ન આવે ત્યાં લગીન મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં. હું નિર્દોષ છું. સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું. રહી વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા, તમારી ઉપર ખોટા આક્ષેપો હતા, તો મને અરજણભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે 4-5 દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં. હું એટલા માટે બહાર નીકળી ગયો હતો, પણ અરજણભાઈને ખુદને નહોતી ખબર કે આ અમારી ઉપર આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ. રહી વાત રાજકીય, તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી. અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી. અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે. બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું, હું કઈ ટાઈપનો માણસ છું, કઈ ટાઈપનો છું. પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે. આજ સાંજે હું હાજર થઈ જવાનું છું. હું મારી ઘરેથી બધા માંડ બસીને મળવા માટે આવ્યો છું. હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું. હાજર પોલીસ સ્ટેશને ફોન કરીને કહેવાનું છું કે મારી ઘરેથી જ મને લઈ જાઓ, મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો. મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તાર જીવવાનું છે, મરે આપણા દુશ્મનો, આપણે શું કામે આવું કરવું જોઈએ? તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી. મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને, પણ મારો ટેસ્ટ થશે. મેં રેપ નથી કર્યો, મેં વાત કરી છે છોકરી જોડે. હું મારે મીડિયામાં હીરો નથી થવા, અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો, પણ મારા બધા મિત્રોને, મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો, પૂછજો કે શું થયું શું નહીં, એટલું પૂછજો. મારો ભાઈ થાકી ગયો હતો, મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી, એટલે હું અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી. જે લોકોને મેં કામ ચીંધ્યું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે, પણ કાંઈ વાંધો નહીં. અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે મુશ્કેલીમાંથી પસાર થશું. પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે, પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેપ કર્યો હોય. એટલું જ કહેવા માગું છું બસ.